વલસાડ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના પગલે કૈલાશ રોડ ખાતે આવેલી ઔરંગા નદીનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો। બ્રિજ પર લોકોની સલામતી માટે પોલીસ વિભાગે બેરિકેડ મૂકીને જવાનો તૈનાત કર્યા છે। રસ્તો રાહદારીઓ માટે બંધ કરાતા 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આસપાસના ગામોના રાહદારીઓને 20 થી 25 કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી હતી। હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ઔરંગા નદી હાલ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। વલસાડ જિલ્લામાં મોડી રાતથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડની નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। વલસાડનો આ છે ઔરંગાનો લો લાઇન બ્રિજ, જે વલસાડના 40 ગામોને અહીંયાથી વલસાડ શહેરને સાથે જોડે છે, જેને લઈને આ નદીનું જે વહેણ છે, જે બહાર વધતા જેના રોડ છે તેને બંધ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે છે, જેને લઈને લો લેવલ જે કોઝવે અને નાના પુલ છે તેના ઉપર પાણી ફરી વળવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે। ધરમપુરમાં ભારે વરસાદથી તમામ નદીઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહી છે, જેને લઈને ઔરંગા નદીમાં જે પ્રમાણે આ પાણી જે વહી રહ્યું છે, જેના કારણે વલસાડ અને ખેરગામ રોડને જે જોડતો લો લાઇન બ્રિજ છે તેને બંધ કરવામાં આવ્યો છે। હાલ તકેદારીના ભાગરૂપે વલસાડ રૂરલ પોલીસના જવાનોને અહીં તૈનાત કરીને આ રોડને બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ સ્થિતિ ઉપર તંત્રની ચોક્કસપણે નજર જોવા મળી રહી છે, પરંતુ જે પ્રમાણે વલસાડની અંદરમાં થોડા સમયની અંદરમાં જો ભારે વરસાદ વરસે તો સ્થિતિ વણસી શકે એમ છે। પ્રિયાંક પટેલ, GSTV, વલસાડ। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો છે। ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર તોફાની વરસાદ થયો છે। તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। અનેક ગામોનો સંપર્ક કપાયો છે। કપરાડામાં પણ ભારે વરસાદ થયો છે। કોચરવા અને વંકાચને જોડતા કોઝવે પર રાતા ખાડીના પાણી ફરી વળ્યા છે, તો અંભેઠી નજીક કોલક નદી પરના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે। ધરમપુર અને કપરાડાના 40થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે। જિલ્લામાં સતત વરસાદથી વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે। તો સંવાદદાતા પ્રિયંક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રિયંક, અત્યારે ધરમપુરમાં ખાસ કેવી પરિસ્થિતિ છે વરસાદના કારણે? છેલ્લા 24 કલાકની અંદરમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના કારણે વલસાડની ઔરંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે, જેના કારણે વલસાડના કૈલાશ રોડ ખાતે આવેલી ઔરંગા નદીના ઉપરના લો લેવલ બ્રિજને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જે પ્રમાણે વરસાદ હજી પણ ચાલુ જ છે, જેના કારણે વલસાડની પાર નદી કે તાન નદીની અંદરમાં જે પ્રમાણે પાણીની ભરપૂર આવક થઈ રહી છે, અહીંયા પણ લો લેવલ જે બ્રિજો છે તેને બંધ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઉં તો જે પ્રમાણે વલસાડના જે નાના કોઝવે છે, જેવા 40 થી 45 જેટલા રસ્તાઓના હાલ અત્યારે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે। જી આભાર। તો વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદના પગલે રસ્તાઓની હાલત અતિ ખરાબ છે। રસ્તાઓની હાલત એટલી હદે બગડી ગઈ છે, જેથી તે સમજવું મુશ્કેલ છે કે ખાડાઓના રસ્તા છે કે રસ્તાઓમાં ખાડા છે। સરકાર પ્રજાથી ટેક્સ તો વસૂલ કરે છે, પણ તે ટેક્સનો ફાયદો પ્રજાને નથી મળતો, કારણ કે સરકારના જ અધિકારીઓ રોડ અને રસ્તાની કામગીરીમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર આચરે છે। સિમેન્ટની જગ્યાએ રેતી અને કાંકરી વડે રોડ બનાવે છે, જેથી નવા બનેલા રોડ પણ 2 જ મહિનામાં વરસાદી પાણીથી